ભાવનગર શહેરમાં હલુરિયા ચોકમાં આવેલી મોઢ ચાતુર્વેદીય રાજગોર સમવાય જ્ઞાતિની વાડી ખાતે જ્ઞાતિની એક બેઠકનું આયોજન થયું હતું। રાજગોર સમવાય જ્ઞાતિના પ્રમુખ અને કારોબારીના સભ્યોની વરણી માટેની બેઠકનું આયોજન થયું હતું। મોઢ ચાતુર્વેદીય રાજગોર સમવાય જ્ઞાતિના પ્રમુખ અને કારોબારીના સભ્યોની વરણી માટે નિર્ણય થયો હતો। પ્રમુખ તરીકે પૂર્ણભાઈ બચુભાઈ રાજ્યગુરુ જ્યારે મહામંત્રી તરીકે ઘનશ્યામભાઈ કૃષ્ણલાલ ત્રિવેદીની નિમણૂક અને ઉપપ્રમુખ સહિત અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી। કારોબારી એના કઈ રીતે થાય પણ મને એવો જોબ મળે। ઉદયવ ના પાડે છે, ભાસ્કરભાઈ ના પાડે છે, ઘનશ્યામભાઈ ના પાડે છે, એટલે એ સંતોષ જોતા મેં આ કારોબારી નામ લખાયું। જે કઈ ઠરાવ કરો, જે કઈ એનો વિકાસ કરો ને એનું કામ નક્કર થવું જ જોઈએ। આજ થાય છે ને પંક્તિ થાય છે ને ઓલાને પૂછો ને ઢેકણાને પૂછો, એ તો છે ને હાલે જ નહીં। મારો એક આખી સાધારણ સભાએ મહાદેવ લગભગ બેઠા છે એ બધા ઓળખતા છે, છતાં પણ ઇન્ટ્રો આપું છું। ચેતન રજનીકાંત રાજગુરુ, 25 વર્ષ હમણાંથી આ રેલવેમાં કાર્યરત છું। આઈડિયા નથી, પણ ભાવનગરમાં ક્રિકેટના આયોજનમાં મહત્વની ભૂમિકામાં રહ્યો છું। સાથે સાથે રેલવે કલ્ચરલ કોટામાં ભાવનગરમાં એકમાં રિક્રુટ કરી હતી, એટલે જ્ઞાતિનું 6 વર્ષ હાલોને આપણા મલકમાં તેના આયોજનનો મુખ્ય ભૂમિકા હતી। અને ભગવાનની ને મહાદેવની કૃપાથી જ્ઞાતિના 9 જોડા હાલોને આપણા મલકમાંથી જોડાણા હતા। આપણી દીકરી આપણા દીકરા સાથે કેમ કે આ બધાને કોઈ કઈ નથી, ઘણા હોય મારે એ બધા ઘણી બધી કરતા હોય છે। જ્યારે કોઈનું મૃત્યુ થઈ ગયું હોય ત્યારે જે કંઈ પરિસ્થિતિ થાય, પછી આ ભાઈ ઘનશ્યામભાઈ જે વાત કરી ને, ઘનશ્યામભાઈ નોકરી છે એટલે એને મારો કે એને જે લિફ્ટ બેસાડવાની વાત કરી ને, આ જ્યારે શરૂઆતની હતી ત્યારે જ એક છે ને ભટ્ટભાઈને બહુ ગયો હતો ને ભટ્ટભાઈએ કીધું તો હું લિફ્ટ બેસાડી દઉં, નથી બેસતી આ નથી બેસતી એ વાત હાવ ખોટી છે તદ્દન આવડી। અને તેનો તાજનો સાક્ષી નવલ ભટ્ટ છે, અને અહીંયા આપણે છે ને લાવ્યો હતો, મોકલ્યા હતા એ કે હું તમને બેસાડી દઉં। જો સાંકડી ગલીની અંદર સાંકડા દવાખાનામાં જો લિફ્ટ બેસાડી શકતા હોય તો આમ આપણે શા